નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે 1 ચમચી મેંદાના ઉપયોગ વગર એકદમ ખસ્તા અને ટેસ્ટી ફરસી પૂરી બનાવીશું। જો તમે આ રીતે ઘરે ફરસી પૂરી બનાવશો તો કોઈ કહી જ નહીં શકે કે આ મેંદાના ઉપયોગ વગર બનાવેલી છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ લોટ બાંધવાના વાસણમાં અહીં 3 કપ જેટલો રોટલી માટે આપણે જે યુઝ કરતા હોઈએ એ જ ઘઉંનો લોટ લીધેલો છે। સાથે આપણે અહીં 2 મોટી ચમચી ભરીને ચોખાનો ઝીણો લોટ લઈશું। રેડીમેડ પેકેટમાં ખૂબ જ સરળતાથી ચોખાનો લોટ મળી જાય છે। સાથે સાથે 2 મોટી ચમચી એટલે કે જેટલો ચોખાનો લોટ લીધો એટલી જ આપણે સોજી ઉમેરીશું। તો લગભગ ઘરમાં ઇન્ગ્રેડિયન્ટ જે છે આપણે મળી જ આવતા હોય છે આ ત્રણેય। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 1 ટીસ્પૂન જેટલો અજમો હાથ વડે ક્રશ કરીને ઉમેરીશું। તો બહુ જ સરસ ફ્લેવર આવે છે, ખાસ ઉમેરજો, સ્કીપ નહીં કરતા। 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર પણ ઉમેરી દેવાનું છે। તો પૂરીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે ખાંડણી ધસ્તામાં 1 ટેબલસ્પૂન જેટલું કાચું જીરું લઈશું અને 15 થી 20 જેટલા મરીના આખા દાણા લઈશું। તો જીરું પાવડર અને મરી પાવડર ઉમેરવા કરતાં આ રીતે આપણે તરત જ જે અધકચરું વાટીને પૂરીમાં ઉમેરશું એ વધારે સ્વાદિષ્ટ લાગશે, એની ફ્લેવર વધારે સરસ આવશે। તેમ છતાંય જો તમને બારીક પાવડર ગમે તો તમે બારીક પાવડર પણ ઉમેરી શકો। તીખાસ માટે 1 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરેલા છે। તો જે વાટકાથી આપણે ઘઉંનો લોટ લીધો એ જ વાટકો પોણું ભરી લેવાનું છે તેલથી અને આ તેલને આપણે નાના વઘારિયામાં ગરમ કરી લઈશું। એકદમ સરસ ગરમ કરી લેવાનું તેલને, હુંફાળું નહીં કરવાનું, પ્રોપર ધુવાણ આવે આપણે વઘાર માટે જેટલું ગરમ કરતા હોઈએ એવું જ ગરમ કરી લેવાનું। તો આ બધું જ મોણ નથી ઉમેરવાનું, આપણે 2 થી 3 બેચમાં મોણ ઉમેરવાનું। મેંદાની જ્યારે આપણે પૂરી બનાવતા હોઈએ અને એકાદ ચમચી મોણ ઓછું થઈ જાય તોય પણ પૂરી જે છે ને એ ક્રિસ્પી થઈ જતી હોય છે, પણ આજે આપણે ઘઉંના લોટની પૂરી બનાવીએ છીએ માટે મોણ પ્રોપર ઉમેરવાનું। સરસ પહેલાં મિક્સ કરી લેવાનું। અત્યારે તેલ ગરમ છે એટલે આપણે ચમચી વડે મિક્સ કરીશું। એકાદ મિનિટ પછી હાથમાં ઘસતા ઘસતા બધા જ લોટમાં મોણ જે છે એ મિક્સ થઈ જવું જોઈએ। ત્યારબાદ જ લોટ બાંધવાનું ચાલુ કરવાનું અને મુઠ્ઠી બાંધીને જોઈ લેવાનું કે મોણ જે છે એ બરાબર છે। જો જરૂર હોય તો આગળ બીજું મોણ ઉમેરવાનું, જો મુઠ્ઠી બંધાઈ જતી હોય તો બીજું મોણ નહીં ઉમેરવાનું। ઘણીવાર મોણનું માપ જે છે એ લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરતું હોય છે। તો અહીંયા મને લગભગ અડધા કપ જેટલા જ તેલની જરૂરત પડી છે। જે વાટકાથી આપણે લોટ લઈએ એ વાટકાથી જ માપીને તેલ લેવાનું, બાકીનું તેલ આપણે મૂકી રાખીશું। છેલ્લે વાટતા સમય એકાદ ચમચી જેટલા તેલની જરૂરત પડશે। તો તમે જુઓ લોટનો કલર જે છે એ ચેન્જ થઈ ગયો છે। મોણ અને મસાલા જે આપણે ઉમેર્યા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે મુઠ્ઠી બાંધીને જોશું। જો મુઠ્ઠી ન બંધાતી હોય તો 1 થી 2 ચમચી થોડું થોડું કરીને મોણ ઉમેરવાનું, પણ મોણ જે છે એકદમ પરફેક્ટ છે। આ જ રીતે મોણ ઉમેરવાનું। તો પૂરી જે છે એ ઘઉંના લોટની પણ એકદમ મેંદા જેવી આપણે ફરસી પૂરી બનાવતા હોઈએ એવી જ ખસ્તા બનશે। રેસીપી કેવી લાગી રહી છે એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો સાથે સાથે આપણે અહીં 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી એટલે કે સૂકી મેથી પણ ઉમેરી દઈશું અને પાણીની મદદથી સખત લોટ બાંધવાનો છે, નરમ લોટ નહીં બાંધવાનો। જો તમે નરમ લોટ બાંધશો તો પૂરી તળાતા સમય ખાસો એવો સમય લાગશે અને પૂરી તેલ વધારે પીશે, એટલે કે પૂરી ખાતા સમયે પૂરી ઓઇલી લાગશે। માટે જરૂરિયાત પ્રમાણે જ પાણી ઉમેરવાનું, બધું પાણી એકસાથે નહીં ઉમેરી દેવાનું અને 1 ચમચી જેટલું તેલ આપણે ફરી લઈ અને સરસ કેળવી લઈશું। તો લોટને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દેવાનું કવર કરીને, કારણ કે આપણે અહીં જે સોજી ઉમેરેલી છે એ સોજીને ફૂલવા દેવી જરૂરી છે। તો 10 થી 15 મિનિટ પછી તમે જોશો તો સોજીના દાણા જે છે એ ફૂલી ગયા છે, એટલે આપણે ફરીથી આ લોટને જે છે એ કેળવી લઈશું। હવે જો તમને નાની નાની પૂરીઓ ના બનાવવી હોય તો તમે આ લોટથી શક્કરપારા પણ બનાવી શકો છો। આપણે આજે ફરસી પૂરી બનાવી રહ્યા છીએ માટે અહીં આપણે નાના નાના ઘોયણા બનાવીશું। હળવો એવો લોટને જે છે પ્રથમ આપણે વાટી લઈશું। તો ચા સાથે કે પછી દહીં સાથે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। જો ઘઉંના લોટની ફરસી પૂરી આટલી ટેસ્ટી અને ખસ્તા બનતી હોય તો શા માટે આપણે મેંદાનો ઉપયોગ કરવો।
પૂરીને કઈ રીતે તળવી કે જેથી કરીને પૂરી જે છે એ લાલ પણ ન થાય અને એકદમ ખસ્તા લાગે એ પણ આજે આપણે જોશું. આ રીતે આપણે પૂરી વણીને એમાં છેદ બનાવી લેવાના. તો પૂરીને વધારે સૂકવવા નહીં દેવાની. 15-20 પૂરી વણાતી જાય એમ તળતા જવાનું. જે પ્રમાણે તમે કઢાઈ લીધી હોય એટલી પૂરી વણી અને તરત તળતા જવાનું. તો થિકનેસ હળવી એવી જાડી રાખવાની. જો તમને પાતળી ગમે તો તમે પાતળી પણ બનાવી શકો છો. છેદ બનાવવા જરૂરી છે, અદરવાઇઝ પૂરી જે છે એ ફૂલી જશે. બંને તરફ ફોર્કની મદદથી આ રીતે આપણે છેદ બનાવી લઈશું. તો પૂરીને જ્યારે આપણે તેલમાં ઉમેરીએ ત્યારે તેલ ગરમ રાખવાનું અને ગેસની આંચ પણ ફૂલ રાખવાની. પૂરી બધી સેટ થઈ જાય અંદર બધી આપણે મૂકી દઈએ એટલે ગેસની આંચ જે છે એ મધ્યમ કરી દેવાની. ધીમી આંચ પણ નહીં કરવાની, અદરવાઇઝ પૂરી જે છે વધારે તેલ પીશે અને ખાવામાં તેલ લાગશે. હાઈ ફ્લેમ ઉપર તળશો તો પૂરી જે છે બહારેથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. મધ્યમ ગેસની આંચ પર જ તળવાની, અલટ-પલટ કરતા રહેવાનું. તો સ્વાભાવિક છે, આ ઘઉંના લોટની પૂરી છે, મેંદાની પૂરી નથી, એટલે મેંદાના લોટની પૂરી કરતાં થોડો સમય વધારે લાગે છે. 7 થી 8 મિનિટ લાગશે એક બેચને તળાતા. બાકી પૂરીની થિકનેસ ઉપર ડિપેન્ડ કરે તમે કેટલી પાતળી કે કેટલી જાડી પૂરી વણો છો. તો પૂરી જે છે એ લગભગ તળાઈ ગઈ છે. આપણે તેલમાંથી નીકાળી લઈશું અને એ ટાઈટ ડબ્બામાં ઠંડી પડે એટલે મૂકી દેવાની. 15 થી 20 દિવસ સુધી આ પૂરી બિલકુલ પણ ખરાબ નહીં થાય. પૂરીનો લોટ કડક બાંધવાનો અને મધ્યમ ગેસની આંચ પર તળવાની, તો પ્રોપર રિઝલ્ટ મળશે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.